જય શ્રી રામ મિત્રો. આજે આપણે અયોધ્યાનું ઉદઘાટનનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ અને દિવાળી જેવો ઉત્સાહ માહોલ ક્રિએટ કરીએ એવી આશા રાખીએ છીએ. અને હિન્દુ ધર્મના સર્વોપરી દેવતા એવા શ્રી રામ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય શ્રી રામ મિત્રો. આજે આપણે સ્ટોક માર્કેટનો વિડીયો નંબર 5 જે હું આજે રેકોર્ડ કરી રહ્યો છું તે તમને સોમવારે 22મી જાન્યુઆરીએ અયોધ્યાના દિવસે મળશે. તેની આપણે ભાગ નંબર 5 ઉપર આપણે એક્ઝામ્પલ દ્વારા શીખવાનું છે. તેના ઉપર જઈએ. ફંડામેન્ટ તમને થિયરી પાર્ટ સમજાવી દો. મેં તમને કીધું હતું હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવીશ. એ પાર્ટ ઉપર લઈ જાઉં. થેન્ક યુ. હવે ઇક્વિટી કેપિટલ એટલે શું છે? ફેસ વેલ્યુ પ્લસ નંબર ઓફ શેર. ધારો કે આપણે મંથન લિમિટેડ એક કંપની લિસ્ટેડ કરી છે, જેમાં પ્રમોટર 10 કરોડ રૂપિયા લઈને આવે છે રોકડા. બાકીના 10 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાંથી પ્રમોટરો 5 કરોડ રૂપિયા લઈને આવે છે અને 5 કરોડના IPO દ્વારા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે. તો અહીંયા ટોટલ નંબર ઓફ શેર કેટલા થાય? એની ફેસ વેલ્યુ 10 કરોડ છે, બરાબર છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા લખે એટલે 1 કરોડ શેર એ બહાર પાડે છે. તો ટોટલ નંબર ઓફ શેર એટલે 1 કરોડ. ઇક્વિટી કેપિટલ 10 કરોડ. હવે એમ કહેવાય કે પ્રમોટરનો હિસ્સો કેટલો છે? પ્રમોટરનો હિસ્સો ગોતવો હોય તો પ્રમોટરોના શેરની સંખ્યા ભાગ્યા કુલ શેરોની સંખ્યા. હવે પ્રમોટર 5 કરોડ રૂપિયા લઈને આવ્યા એટલે 5 કરોડ રૂપિયા હોય એટલે 50 લાખ શેર થાય. પ્રમોટર પાસે 50 લાખ શેર, કુલ આપેલા છે 1 કરોડ, એટલે 50% પ્રમોટરનો હિસ્સો કહેવામાં આવે છે. આ કંપની આપણે 1 વર્ષ ચલાવી, ખૂબ જ સારો પ્રોફિટ થયો. આ એક ટેકનિકલ ફંડામેન્ટલ ની કંપની હતી. તેમાં વર્ષના અંતે 20 કરોડ રૂપિયાની આવક મળે છે. તેમાંથી ટ્રેનરો રાખે, એ બધું શીખવાડે, ઓફિસો રાખે, એ બધા માટે 7 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. 20 કરોડ માંથી 7 કરોડ રૂપિયા બાદ કરી નાખવાના. અહીં કંપનીને આવક રૂપિયા 20 કરોડ થાય. તમને જણાવી દઈએ, સેલ્સ અથવા વેચાણ અથવા TDB લાઇન ઇઝ ઇક્વલ ટુ ટોપ લાઇન ઇઝ ઇક્વલ ટુ 20 કરોડ. હવે આપણે EBITDA એટલે વ્યાજ ટેક્સ ઘસારો ચૂકવવા પહેલાનો નફો કહેવામાં આવે છે. EBITDA કંપનીના ટર્મ કંપનીનો પ્રોગ્રેસનો ખ્યાલ આપે છે. E for earning, B for interest, T for tax, D for depreciation અને A for amortization. અર્થાત ઘસારો થાય છે. અહીં કંપનીના EBITDA 20 કરોડ રૂપિયા થાય માઇનસ ઘસારો. EBITDA એટલે 20 કરોડ રૂપિયા ચોખ્ખો નફો માઇનસ 7 કરોડનો ઘસારો એટલે 13 કરોડ રૂપિયા થાય. અહીંયા કંઈ વ્યાજે લીધેલા નથી એટલે વ્યાજનો ખર્ચ 0 આવે. મંથન લિમિટેડે 10 કરોડની સ્થાવર મિલકત લીધી છે
જેના પર મળવાપાત્ર ઘસારો 2 કરોડ છે અથવા થાય છે માટે ડીએ એટલે 2 કરોડ રૂપિયા થયા. તો ઇબીટા અહીં ઇબીટા 13 કરોડ માઇનસ ડીએ EPS earning per share net profit આપણે 8 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હતો ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર એટલે 8. આનો અર્થ એવો થાય કે મંથના પ્રત્યેક શેર દીઠ વર્ષે 8 રૂપિયાની કમાણી કરે છે. વર્ષના અંતે ઘસારો 10% રૂપિયા આપે છે એટલે ડિવિડન્ડ 10% એટલે વહેંચવાપાત્ર નફો માઇનસ મેનેજમેન્ટે નક્કી કરેલા આપતા શેરની વળતર. જો તમને એકવાર હજી ક્લેરિફાય કરી દઉં, ડિવિડન્ડ આપવું એ કંપની માટે કમ્પલસરી હોતું નથી. ક્યારે વ્યાજ કે આપવું એના માટે કમ્પલસરી હોય છે. કંપનીને 8 કરોડ રૂપિયાના નફામાંથી 1 કરોડ રૂપિયા શેર માટે ફ્રેશ ઇસ્યુ બુક વેલ્યુ નેટવર્થ 17 કરોડ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર એટલે 17 રૂપિયા થઈ. કેશ પ્રોફિટ નેટ પ્રોફિટ 8 કરોડ રૂપિયાનો થયો પ્લસ 2 કરોડ રૂપિયા એના કેશ પ્રોફિટ CPS કેશ પ્રોફિટ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ શેર ROWN રિટર્ન ઓન નેટવર્થ અર્થાત કંપનીએ ઇબીટા કેપિટલ 10 કરોડ રિઝર્વ 0 છે તો કંપનીની નેટવર્થ થાય 10 કરોડ પ્લસ 0 રૂપિયા એટલે ROWN નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નેટવર્થ ROWN ઇઝ ઇક્વલ ટુ 80%. અહીં આપણે ઉપયોગ તો 80% એવી રીતે સમજીએ કે 100 રૂપિયા કંપની 100 રૂપિયા કાઢી ધંધો કરે તો વર્ષના અંતે પ્રત્યેક શેર દીઠ 80 રૂપિયાની કમાણી કરવાની તાકાત ધરાવે છે. તો બીજી તરફ ROWN બે રીતે કેલ્ક્યુલેટ થાય. નેટ પ્રોફિટ અર્નિંગ પર શેર ને બુક વેલ્યુ ઉપર કેલ્ક્યુલેટ થઈ જાય છે. હજી તમને એક સારા એક્ઝામ્પલ સાથે હવે નેક્સ્ટ વિડીયોમાં હજી તમને આની ડેફિનેશન્સ બધી ક્લિયર હું સમજાવી દઈશ. ચાલો આપણે આ વિડીયોમાં હું તમને સમજાવી દઉં. એક મિનિટ
પ્રમોટરનો સ્ટેક એટલે આપણે ઓલા 10 કરોડ 1 કરોડ 50 લાખ વાળો જે આપણે કરેલા હતા એટલે 50% ઇક્વિટી કેપિટલ ઇક્વિટી પ્લસ એટલે કે ધંધો કંપની 10 કરોડ રૂપિયા લાવીને કરે છે ધંધો પ્લસ તે વર્ષના અંદર જે બધા ખર્ચાઓ ટેક્સ બેક્સ બધું બાદ કરતા રિઝર્વ જે આગલા વર્ષે થાય તો તેની નેટવર્થ કેટલી થઈ જાય 10 કરોડ પ્લસ 2 કરોડ લઈ જાય તો 12 કરોડ રૂપિયા થાય બુક વેલ્યુ એટલે 12 કરોડ ડિવાઈડ બાય 1 કરોડ એટલે 12 રૂપિયા બુક વેલ્યુ આવી જાય સેલ્સ એટલે 20 કરોડનો ટોટલ નંબર પ્રોફિટ થયો તેને કહેવામાં આવે છે અને 20 કરોડ ડિવાઈડ બાય નહીં 10 કરોડ ડિવાઈડ બાય 20 કરોડ 10 કરોડનો ખર્ચો નેટ પ્રોફિટ બાકી ઇન્કમ આફ્ટર ટેક્સ divided by total number of shares net profit bottom line it is also called as net profit dividend તો હમણાં આપણે EBITDA વાત કરી earning before invest tax depreciation and amro tangible assets એ બધું EPS net profit 8 કરોડ રૂપિયાનો net profit divided by total number of shares એટલે 8 price earning ratio PE ratio current market price divided by earning per share 100 રૂપિયા ચાલતી હોય તો 100 ડિવાઈડ બાય 8 માર્કેટ કેપિટલાઇઝેશન 120 રૂપિયા માર્કેટમાં ભાવ ડિવાઈડ બાય ટોટલ નંબર 120 રૂપિયા એટલે 120 કરોડ આપણે આગળ જે કાઢેલું એ નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નેટવર્થ 8 કરોડ રૂપિયા એને નેટ પ્રોફિટ લાવવા કેટલો ખર્ચો કેટલા ઇન્વેસ્ટમેન્ટ એને જોઈ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી થેન્ક યુ